નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીની બહેનોનું હું અંગ્રેજીના લેક્ચરમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી પાઠની શરૂઆત કરેલી અને લગભગ અડધા પાઠ સુધી પૂર્ણ કરેલું. તો આજના લેક્ચરમાં આપણે જે બાકીનો પાઠ છે એ પૂર્ણ કરીશું. તો સૌ પ્રથમ અત્યાર સુધી આપણે પાઠમાં શું જોયું એ તમને હું ટૂંકમાં એનું રિવિઝન કરી દઉં, ત્યારબાદ જે પાઠ બાકી છે એની શરૂઆત કરું છું. તો અત્યાર સુધીમાં આપણે જોયું કે લેખક જ્યારે પોતાની કોલેજમાં અભ્યાસ કરતા એ સમયગાળા દરમિયાન દર વખતે ઉનાળા વેકેશનમાં પોતાના ઘરથી, પોતાના શહેરથી પોતાના દાદીના ઘરે જતા. જે દેવોલી કરી, દાદીનું ઘર છે એ દેવોલી કરીને શહેરમાં આવતું. તો લેખક પોતાના ઘરેથી દેવોલી શહેરમાં જતા તો હંમેશા ટ્રેન દ્વારા મુસાફરી કરતા અને મુસાફરી દરમિયાન વચ્ચે દેહરા નામનું સ્ટેશન આવતું કે જ્યાં ટ્રેન છે તે ઊભી રહેતી. તો એક વખત જ્યારે લેખક આવી રીતના મુસાફરી કરી રહ્યા હતા ત્યારે જ્યારે દેહરામાં ટ્રેન રોકાઈ છે ત્યારે તેની મુલાકાત એક ટોપલી વહેંચતી છોકરી સાથે થાય છે. બરાબર, એ લેખકની આ છોકરી સાથેની પહેલી મુલાકાત હતી, જેમાં બંને વચ્ચે કોઈ પણ વાતચીત થતી નથી. ફક્ત છોકરી ટોપલી વહેંચવાનું કહે છે અને મુલાકાતનો અંત આવે છે ત્યારે લેખક તેની પાસેથી એક ટોપલી લે છે અને પોતાની ટ્રેનમાં ફરી પાછા જઈ અને બેસી જાય છે અને ટ્રેન સ્ટેશન છે તે છોડી અને જતી રહે છે. તો આટલું આપણે પાઠના પહેલા ભાગમાં સમજ્યું. તો હવે જે બાકી પાઠ છે તેમાં લેખક અને આ છોકરી વચ્ચેની બીજી મુલાકાત થાય છે, ત્યારથી આપણે પાઠ જોવાનો છે. તો શરૂઆત કરીએ. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર. હું તેણીને શોધી રહ્યો હતો. એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન. જ્યારે ટ્રેન છે તે સ્ટેશન ઉપર આવી ત્યારે. એન્ડ અને આઈ ફેલ્ટ, મેં અનુભવી, ફેલ્ટ એટલે અનુભવવું, એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યું, ધારેલું નહીં તેવું. થ્રિલ, થ્રિલ એટલે કે રોમાંચ. આઈ સો હર, મેં તેણીને જોઈ. વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, કે જે પ્લેટફોર્મ ઉપર તે છોકરી છે તે ચાલીને જઈ રહી હતી. આઈ રેન ટુ ધ ડોર, હું દરવાજા તરફ દોડીને ગયો. કેના દરવાજા તરફ? ટ્રેનના દરવાજા તરફ. લેખક પોતાના ડબ્બામાંથી ઊભા થયા અને એ ડબ્બાનો જ્યાં દરવાજો હતો ત્યાં દોડીને ગયા. એન્ડ વેવ્ડ એટ હર. વેવ્ડ એટલે હાથ ઉપર કરીને બોલાવવું. કોઈ વ્યક્તિ દૂરભા હોય તો આપણે આપણો હાથ ઉપર કરી અને તેને બોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો લેખક પણ પોતાનો હાથ ઉપર કરી એ છોકરીને બોલાવવાનો પ્રયત્ન કરી છે. વેન શી સો મી, જ્યારે તેણીએ મને જોયો. શી સ્માઇલ્ડ, તેણી હૈસી. જ્યારે તેણીએ મને જોયો તો તેણી હૈસી. શી વોઝ પ્લીઝડ, તેણીને આનંદ થયો. ધેટ, કે આઈ રિમેમ્બર હર, કે તેણી મને યાદ હતી. બરાબર, લેખકને પેલી છોકરી યાદ હતી તે જાણીને છોકરીને આનંદ થયો. લેખકે પોતાનો હાથ ઉપર કર્યો એટલે છોકરીને ખબર પડી ગઈ કે આ તો મને ઓળખે જ છે. આઈ વોઝ પ્લીઝડ, મને પણ આનંદ થયો. ધેટ શી રિમેમ્બર્ડ મી, મને પણ એ જાણીને આનંદ થયો કે હું પણ તેણીને યાદ છું, તેણી મને ભૂલી નથી. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. આ વખતે તેણીએ ટોપલી વહેંચવાનું શરૂ નહોતું કરી દીધું. પહેલી મુલાકાતમાં જ્યારે છોકરી અને લેખક એકબીજા સાથે વાત કરે છે ત્યારે છોકરી છે તે પોતાની ટોપલી વહેંચવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ વખતે છોકરી છે તે ટોપલી વહેંચતી નથી. બટ કેમ સ્ટ્રેટ, પરંતુ સીધી આવી જાય છે ટુ ધ ટી સ્ટોલ, ચાની કેબિન પાસે. હર ડાર્ક આઈઝ, તેણીની કાળી આંખો વેર સડનલી ફિલ્ડ. સડનલી એટલે અચાનક અને ફિલ્ડ એટલે ભરાઈ જવું. તેણીની કાળી આંખો અચાનક ભરાઈ ગઈ. વિથ લાઇટ, પ્રકાશથી, એટલે કે તેણીની આંખો ચમકવા માંડી એક પ્રકારની આતુરતા સાથે, એક પ્રકારના ઉત્સાહ સાથે. વી સેડ નથિંગ, અમે કાંઈ પણ બોલ્યા નહીં. ફોર સમ ટાઈમ, કેટલાક સમય માટે.
બટ વી સ્પોક, પરંતુ અમે બોલ્યા, વિધાઉટ વર્ડ્સ, શબ્દો વગર, પરંતુ અમે શબ્દો વગર બોલ્યા. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ, મને તીવ્ર ઈચ્છા થઈ, ટુ પુટ હર ઓન ધ ટ્રેન, કે હું તેણીને પણ ટ્રેનમાં મારી સાથે બેસાડી દઉં, ધેર એન્ડ ધેન, ત્યારે જ, એન્ડ ટેક હર અવે, અને હું તેણીને લઈ જાઉં, વિથ મી, મારી સાથે. આઈ કુડ નોટ બેર, હું સહન ન કરી શક્યો, ધ થોટ, વિચારનો, હું આ વિચારને સહન ન કરી શક્યો, ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવોલી સ્ટેશન. વોચિંગ હર વેનિશ, કે તેણી ગાયબ થઈ જાય, ઇન ટુ ધ ડાર્કનેસ, અંધારામાં, ઓફ દેવોલી સ્ટેશન, દેવોલીના સ્ટેશનમાં. કે હું આ વિચારને સહન ન કરી શક્યો કે તેણી દેવોલીના સ્ટેશનમાં અંધારામાં ગાયબ થઈ જાય. ટ્રેન લેખકની ઉપડી જાય અને પ્લેટફોર્મ છે તે અંધારામાં ગાયબ થઈ જાય, એ વિચારને લેખક સહન ન કરી શક્યા. એટલે કે આ વાક્ય ઉપરથી આપણે એમ સમજી શકાય કે જેવી રીતના લેખક પહેલી વખત જ્યારે છોકરીને મળ્યા હતા અને એ જ્યારે છોકરી સાથે છૂટા પડ્યા અને જે દુઃખ થયું, તો આ વખતે તે એવું દુઃખ સહન કરવા માગતા નહોતા. આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ, છોકરીના માથા ઉપર ટોપલીઓ હતી અને એ ટોપલીઓને છોકરીએ હાથેથી પકડી રાખેલી હતી. તો લેખકે તેણીના હાથમાંથી આ ટોપલીઓ લઈ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન, અને પુટ એટલે મૂકવું, અને આ ટોપલીઓ છે તે જમીન ઉપર મૂકી દીધી. શી પુટ આઉટ હર હેન્ડ, તેણીએ પોતાનો હાથ લંબાવ્યો, ટુ ટેક એ બાસ્કેટ, એક ટોપલી લેવા માટે. બટ આઈ કોટ હર હેન્ડ, પરંતુ મેં તેણીનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ, અને પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ, મેં કહ્યું, એટલે કે લેખકે કહ્યું કે મારે તો દિલ્હી જવાનું છે. શી નોડેડ, નોડેડ એટલે માથું હલાવીને હા પાડવી. છોકરીએ માથું હલાવીને હા પાડી, અને છોકરીએ શું કીધું? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે તો ક્યાંય નથી જવાનું, મારે તો અહીંયા જ રહેવાનું છે. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ચોકીદારે પોતાની સિસોટી વગાવી. આના પહેલાં લેક્ચરમાં તમને કીધું હતું કે એ સમયમાં ટ્રેનમાં જે પાવો હોય તે નહોતો, ચોકીદાર ઊભો હોય અને પોતાની સિસોટી વગાડે એટલે ટ્રેન પછી ઉપડે. તો ચોકીદારે પોતાની સિસોટી વગાડી ટ્રેનમાં. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ, અને ચોકીદારને હું નફરત કરું છું, ફોર ડુઈંગ ધેટ, આવું કરવા માટે. શું કામ એ લેખક ચોકીદારને નફરત કરશે? ટ્રેન ઉપડી જશે એટલે લેખકને છોકરી સાથેની આ મુલાકાત છે તેમાંથી વિદાય લેવી પડશે. આઈ વિલ કમ અગેઇન, આઈ સેડ, મેં કહ્યું કે હું ફરી પાછું અહીંયા દેવોલીના સ્ટેશને આવીશ. વિલ યુ બી હિયર, શું તું પણ અહીંયા હઈશ? શી નોડેડ, તેણીએ માથું હલાવીને હા પાડી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે તો ક્યાંય નથી જવાનું, મારે તો અહીંયા જ રહેવાનું છે. શી નોડેડ અગેઇન, ફરીથી તેણીએ માથું હલાવીને હા પાડી. ધ બેલ ક્લેંગ્ડ, ઘંટડી રણકી. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, અને ટ્રેન છે તે આગળ વધી. સ્લીડ ફોરવર્ડ એટલે આગળ વધવું. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે, મારે મારો હાથ ખેંચી લેવો પડ્યો. ફ્રોમ ધ ગર્લ, છોકરીના હાથમાંથી. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને જે ચાલતી ટ્રેન છે તેને પકડવા માટે મારે દોડવું પડ્યું. ધીસ ટાઈમ, આ વખતે. આઈ ડીડ નોટ ફોરગેટ હર, હું તેણીને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી, તેણી મારી સાથે જ રહી. ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, બાકીની મુસાફરી દરમિયાન. એન્ડ ફોર લોંગ આફ્ટર ધેટ, અને એના પછી પણ ખૂબ જ લાંબા સમય માટે. જ્યારે લેખક છોકરીને પહેલી વખત મળ્યા અને પોતાની ટ્રેનમાં બેઠા ત્યારે લેખક છે પેલી છોકરીને ભૂલી ગયા હતા, પરંતુ આ બીજી મુલાકાત પછી લેખક પેલી છોકરીને ભૂલ્યા નહીં, અને બાકીની જે મુસાફરી હતી એ દરમિયાન આ જે છોકરી છે તે લેખકની યાદમાં જ રહી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને લાંબા સમય માટે. ઓલ ધેટ યર, એ આખા વર્ષ દરમિયાન. શી વોઝ બ્રાઇટ, તેણી એક તેજસ્વી હતી. લિવિંગ થિંગ, એક જીવંત વસ્તુ હતી. એટલે કે લેખકના વિચારોમાં તે હંમેશા પ્રેઝન્ટ હતી, હાજર હતી. ચાલો, તો હવે લેખક પોતાના દાદીના ઘરેથી પાછા આવી જાય છે. એન્ડ વેન, અને જ્યારે ધ કોલેજ ટર્મ એન્ડેડ, જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું. ટર્મ એટલે સત્ર. આઈ પેક્ડ ઇન હેસ્ટ,
મેં ઉતાવળમાં મારા સામાનનું પેકિંગ કર્યું. એટલે કે વળી વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. લેખક પોતાના દાદીના ઘરે નીકળવા માટે ફરી તૈયાર થઈ ગયા છે અને આ વખતે લેખકને ઉત્સાહ છે કે વળી ટ્રેન દેવોલી સ્ટેશને ઊભી રહેશે અને હું ફરી વખત આ છોકરી સાથે મુલાકાત કરીશ. એન્ડ લેફ્ટ ફોર દેહરા, અને દેહરા માટે નીકળી ગયો. અર્લિયર ધેન યુઝ્યુઅલ, અર્લિયર એટલે વહેલા અને યુઝ્યુઅલ એટલે સામાન્ય સમય કરતાં આ વખતે હું વહેલા નીકળી ગયો. આઈ વોઝ નર્વસ, હું ચિંતામાં હતો. એન્ડ એન્સિયસ, અને આતુર હતો. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી, ટ્રેને જ્યારે દેવોલીના રેલવે સ્ટેશનમાં પ્રવેશ કર્યો ત્યારે હું ચિંતામાં પણ હતો અને આતુર પણ હતો. આઈ વોઝ વન્ડરિંગ, હું વિચારી રહ્યો હતો. વોટ આઈ શુડ સે, કે હું શું કહીશ ટુ ધ ગર્લ, આ છોકરી સાથે મારી મુલાકાત થશે તો હવે હું તેની સાથે શું વાત કરીશ અને હું શું કહીશ એના વિશે હું વિચારી રહ્યો હતો. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું શું કરીશ. આઈ વોઝ ડિટરમાઇન્ડ, મેં દ્રઢ નિશ્ચય કર્યો હતો. ધેટ કે આઈ વુડન્ટ સ્ટેન્ડ, હું ઊભો નહીં રહું. કેવી રીતના ઊભો નહીં રહું? હેલ્પલેસલી, એટલે કે નિરાશાથી. બિફોર હર, તેણીની સામે, કે હું તેણીની સામે નિરાશાથી ઊભો નહીં રહું પરંતુ ઉત્સાહથી તેણીની સાથે વાતચીત કરીશ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી, ટ્રેન છે તે દેવોલીના સ્ટેશનમાં આવી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન એટલે બધી જ જગ્યાએ. લુકડ એટલે જોવું, મેં બધી જ જગ્યાએ જોયું. ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મની બધી જ જગ્યાએ જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પરંતુ મેં આ છોકરીને કોઈ પણ જગ્યાએ જોઈ નહીં. પેલી છોકરી ત્યાં ન હતી. આઈ ઓપન્ડ ધ ડોર, મેં મારા ડબ્બાનો દરવાજો ખોલ્યો. એન્ડ સ્ટેપ્ડ ઓફ, અને ઉતર્યો. ધ ફૂટબોર્ડ, ફૂટબોર્ડ એટલે પગથિયા. જે રેલવેમાં નીચે ઉતરવાના પગથિયા હોય એને ફૂટબોર્ડ કહેવાય. એટલે કે જે ડબ્બાના પગથિયા હતા તેની હું નીચે ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, ડીપલી એટલે ઊંડાઈપૂર્વક, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશાપૂર્વક. હું ઊંડાણપૂર્વક, મને નિરાશા થઈ હતી કારણ કે લેખક પેલી છોકરીને પ્લેટફોર્મ ઉપર જોતા નથી. આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું. આઈ હેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું જોઈએ. સો આઈ રેન અપ, હું દોડીને ગયો. ટુ ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટર પાસે દોડીને ગયો. એન્ડ સેડ, અને કહ્યું. ડુ યુ નો ધ ગર્લ, શું પેલી છોકરીને તમે ઓળખો છો? હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર, કે જે અહીંયા ટોપલીઓ વહેંચતી હતી. તો લેખક પેલી છોકરીને ક્યાંય જોતા નથી એટલે સ્ટેશન માસ્ટર પાસે જાય છે. સ્ટેશન માસ્ટર એટલે રેલવે સ્ટેશન જે હોય એ સમગ્ર રેલવે સ્ટેશનનું સંચાલન જે વ્યક્તિ કરે એને આપણે સ્ટેશન માસ્ટર કહેવાય. તો લેખક આ સ્ટેશન માસ્ટર પાસે જાય છે અને પેલી છોકરી વિશે પૂછપરછ કરે છે કે શું તમે પેલી છોકરીને ઓળખો છો કે જે અહીંયા ટોપલીઓ વહેંચતી હતી? સ્ટેશન માસ્ટર ઉત્તર આપે છે, નો આઈ ડોન્ટ, ના હું નથી ઓળખતો. સેડ ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટરે આવું કીધું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ સ્ટેશન, હવે ટ્રેન છે તે ચાલુ થઈ ગઈ હતી અને સ્ટેશનની બહાર નીકળવા માંડી હતી. એન્ડ આઈ હેડ ટુ રન ઓફ ધ પ્લેટફોર્મ, મારે પ્લેટફોર્મ ઉપર દોડવું પડ્યું. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, અને મારો જે ડબ્બો હતો એના દરવાજામાં મારે કૂદકો મારીને ટ્રેન પકડવી પડી. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ, લેખક હવે ટ્રેનમાં ચડી જાય છે. પેલી છોકરીને ક્યાંય જોતા નથી. સ્ટેશન માસ્ટરને પણ પૂછે છે, એને પણ કાંઈ ખબર નથી. એટલે લેખક પાસે હવે બીજો કાંઈ પણ જાતનો વિકલ્પ રહ્યો નથી એટલે એ ટ્રેનમાં પાછા બેસી જાય છે. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ, દેવોલીનું પ્લેટફોર્મ ગાયબ થાય છે. આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું. ધેટ કે વન ડે, એક દિવસ, આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, હું મારી મુસાફરી છે એ દેવોલીમાં રોકી દઈશ. બરાબર, દહેરા નહીં જાઉં પરંતુ દેવોલીમાં જ હું ઉતરી જઈશ. આઈ વુડ સ્પેન્ડ, હું ગાડીશ. અ ડે ઇન ધ ટાઉન, ટાઉન એટલે શહેર, હું આ શહેરમાં એક આખો દિવસ ગાડીશ. મેક ઇન્ક્વાયરીઝ, પૂછપરછ કરીશ. કેની પૂછપરછ કરશે લેખક અહીંયા? પેલી છોકરી વિશેની પૂછપરછ કરશે. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને પેલી છોકરીને હું શોધીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, કે જેને મારા દિલની ચોરી કરી છે. વિથ નથિંગ, કાંઈ પણ નહીં. બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, પરંતુ ખાલી એક લુક, એક દેખાવ તેણીની કાળી અધીરી આંખોથી.
ઇન ધ લાસ્ટ ફ્યુ યર, છેલ્લા કેટલાક વર્ષોમાં, આઈ હેવ પાસ્ડ થ્રુ દેવોલી મેની ટાઈમ્સ, હું દેવોલીમાંથી ઘણી બધી વખત પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, હું હંમેશા બારીમાંથી બહાર જોઉં છું. ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ, એ ના બદલાયેલો ચહેરો શોધવા માટે. સ્માઇલિંગ ટુ મી, કે જે મારી સામે હસી રહ્યો છે. બટ પરંતુ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પરંતુ હું મારી મુસાફરી હવે કોઈ દિવસ અહીંયા રોકીશ નહીં. બાળકો જરાક યાદ કરજો, આની પહેલાંના ફકરામાં આપણે જોયું કે લેખક નક્કી કરે છે કે એક દિવસ હું મારી મુસાફરી છે એ દેવોલીના સ્ટેશનમાં રોકી દઈશ અને પેલી છોકરી વિશે હું પૂછપરછ કરીશ અને એને મળવાનો પ્રયત્ન કરીશ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લેખક એવું નક્કી કરે છે કે હું મારી મુસાફરી હવે અહીંયા ક્યારેય પણ નહીં રોકું. હવે બાળકો, આના પછીનું વાક્ય આવે છે તે પાઠ સમજવાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે, કારણ કે અહીંયા આપણે એક એવી વસ્તુની ખબર પડશે કે જેને જાણીને આપણે ખૂબ જ આશ્ચર્ય થશે. તો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તો લેખક એવું નક્કી કરે છે કે હું મારી મુસાફરી હવે દેવોલી સ્ટેશનમાં ક્યારે પણ નહીં રોકું. આઈ પ્રિફર, હું પસંદ કરીશ. ટુ કીપ હોપિંગ, આશા રાખતો રહું એવું પસંદ કરીશ. એન્ડ ડ્રીમિંગ, અને સપના જોવાનું પસંદ કરીશ. આ શબ્દ ખૂબ જ અગત્યનો છે, સપના જોવાનું પસંદ કરીશ. તો આના ઉપરથી એવો અર્થ નીકળે છે કે લેખકે જે છોકરી સાથેની બંને મુલાકાતોનું વર્ણન કર્યું આખા પાઠમાં તે સાચું ન હતું, લેખકની એક કલ્પના માત્ર હતી. અને આ છોકરી સાથેની જે મુલાકાત છે એ લેખકનું ફક્ત સ્વપ્ન હતું, એક પ્રકારનું સપનું હતું. એ સાચી ઘટના બની જ ન હતી. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બારીમાંથી બહાર જોઈશ. ફોર ધ ગર્લ, એ છોકરી માટે. વિથ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી, કે જે ટોપલીઓ વહેંચી રહી છે અને મારી રાહ જોઈ રહી છે, એનું હું સપનું જોતો રહીશ. એટલે કે લેખકની આ કલ્પના માત્ર હતી, આ લેખક સાથે સાચી ઘટના બની ન હતી. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી, હું મારી મુસાફરી દેવોલીમાં ક્યારે પણ નથી રોકતો. બટ આઈ પાસ થ્રુ, પરંતુ હું એમાંથી પસાર થાઉં છું. એઝ ઓફન એઝ આઈ કેન, જેટલી વાર પસાર થઈ શકું એટલી વાર. તો બાળકો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. મને આશા છે કે તમે આ પાઠ સારી રીતે સમજી શક્યા હશો. આના પછીના લેક્ચરમાં આપણે આ પાઠની જે અગત્યની એક્સરસાઇઝ છે, જે અગત્યના પ્રશ્નો છે તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો આજના લેક્ચર માટે આટલું પૂરતું છે. થેન્ક યુ.